મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, પોતાના સુખનો વિચાર કરે એ વૈષ્ણવ નહીં, પરંતુ બીજાના દુઃખનો ત્યાગ કરાવે એ વૈષ્ણવ. પુષ્ટિ માર્ગ એ ભગવત સુખનો માર્ગ છે અને તત્સુખનો માર્ગ છે. તત્સુખમાં ત્રણેયનું સુખ વિચારવાનું છે. શ્રી ઠાકોરજીનું, શ્રી વલ્લભ કુળનું અને વૈષ્ણવોનું. એ કઈ રીતે તત્સુખનો માર્ગ આપણે નિભાવવાનો છે તેનું ખૂબ જ સુંદર ભાવ દર્શન આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, હું એટલું જ કહીશ કે નરસિંહ મહેતાએ એક પદ ગાયું છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. હમણાં થોડાક દિવસ પહેલા મને આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે કવિતા આવતી હોય તે બે કવિતાઓ ખૂબ જ યાદ આવી રહી હતી. એક, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ના ધરાજો, મારું જીવન અંજલિ થાજો. એટલે આપણે કોઈને પણ મદદ કરીએ, કોઈનું પણ ધ્યાન રાખીએ તો મનમાં જરા પણ અભિમાન આવવું ન જોઈએ. કરે કરાવે શ્રીનાથજી, કેવો સબ ગોપાલ હીકો હોય. એટલે સેવાના ભાવથી કરવું, નહીં કે વખાણના ભાવથી. અને મનમાં જરા પણ અપેક્ષા રાખવી નહીં, કારણ કે અપેક્ષા એ દુઃખનું મૂળ છે. માટે ક્યારેય પણ અપેક્ષા કરવી નહીં. અને બીજું એક કવિતા યાદ આવતી હતી કે એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ વલ્લભ સાખીમાં કહ્યું છે ને, ઘર આવે વૈષ્ણવ જબહી દીજે ચાર રતન, આસન જલવાણી મધુર યથાશક્તિ સો અન્ન. જો આપણે આ બધું ન કરી શકતા હોઈએ તો ભલે, પરંતુ એક મીઠો આવકારો આપવો જોઈએ. આપણે આંગણે કોઈ આવે તો તેને જય શ્રી કૃષ્ણ કરીને મીઠો આવકાર આપવો જોઈએ. એ મફતમાં છે, પરંતુ એ પણ આપણાથી થતું નથી. એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અતિથિ દેવો ભવ. પછી એ અતિથિ ઘરનું કોઈ સભ્ય હોય, કોઈ સગાવહાલા હોય તો પણ ભલે, અતિથિના સ્વરૂપમાં આવ્યું છે એટલે દેવ સમાન છે. અમારી ઘરે ટૂંકમાં બધે કોઈ માગવાવાળા પણ આવતા હોય તેને પણ ક્યારેય તરછોડવા નહીં. દેવાની અનુકૂળતા ન હોય તો સાફ કહી દેવું કે અનુકૂળતા નથી, પરંતુ તરછોડવા નહીં કે જવા દ્યો કાંઈ નથી, એવું ક્યારેય તરછોડવું નહીં. કોઈનું હૃદય દુભાવવું નહીં. આ બધું મફતમાં થાય છે છતાં પણ આપણે કરી શકતા નથી, કારણ કે જીવ સ્વભાવથી દુષ્ટ છે. પરંતુ એ દુષ્ટ સ્વભાવને આપણે બદલવાનો છે. આપણે એવું કોઈ કાર્ય ન કરીએ કે જેના કારણે સામી વ્યક્તિનું હૃદય દુભાય. ભાગવતજીમાં મેં એક વખત સાંભળ્યું હતું કે ઘણી વખત એવું બને કે આપણે આપણા બાળકોના વખાણ કર્યા કરીએ, તો આપણે વખાણ કરીએ કે આટલું સરસ છે તો આડકતરી રીતે બીજા બાળકોને આપણે નીચે પાડ્યા કહેવાય. એટલે વખાણ કરવાનું મન થાય તો પણ એવી રીતે કરવા કે ઠાકોરજીની અસીમ કૃપા છે કે બાળકો સાનુકૂળ થઈને રહે છે, એવી રીતે કહેવું. એટલે જેના કારણે મનમાં અભિમાન પણ ન આવે અને ઠાકોરજીની અસીમ કૃપાનો અનુભવ થાય. એટલે ક્યારેય પણ એવું કાર્ય ન કરવું કે જેના કારણે આપણે સામે વ્યક્તિને નીચા પાડતા હોઈએ તેવું લાગે. દરેકના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે, સર્વદા સર્વભાવેન. સર્વાત્મ ભાવ એને જ કહેવાય કે દરેકના હૃદયમાં પ્રભુ બિરાજે છે. એ આપણને દર્શન થાય. દર્શન નથી થતા તો કંઈ વાંધો નહીં, પરંતુ એ આપણે જાણીએ તો છીએ જ કે દરેક વ્યક્તિના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે, આત્માના સ્વરૂપમાં બિરાજમાન છે. તો ક્યારેય કોઈનું હૃદય દુભાવવું નહીં. એક આટલી માનવતા પણ આપણામાં આવી જાય ને તો ખૂબ સારું કહેવાય.
એક વખત નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 100 શ્રી કિશોરચંદ્ર મહારાજશ્રીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે શ્રીનાથજી કે આપણે વૈષ્ણવ છીએ તે પહેલાં એક માનવ છીએ, તો આપણામાં માનવતા હોવી ખૂબ જ જરૂરી છે. આપણે ઠાકોરજીની સેવા કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ અને આપણામાં માનવતા ન હોય તો તે ન ચાલે. મને એક વાત યાદ આવે છે. એક વખત હું ચાલીને જઈ રહી હતી તો એક માજીએ જોરથી લાકડી ગાયને મારી. તે આંગણામાં બેઠી હતી તો મેં તરત જ તે માજીને કહ્યું કે બા, આ તમે શું કરો છો? આવી રીતે ગાયને મરાય? તો એ માજીએ કહ્યું કે ગાય આંગણું બગાડે છે એટલે. તો મેં કહ્યું કે આપને જો ગાયથી વાંધો જ હોય, ગાયને બેસવા ન દેવી હોય તો જરાક પાણી નાખીને ઊભી કરી દો. આવી રીતે ન કરવું જોઈએ. એટલે આપણે આપણા ઘરનું આંગણું ચોખ્ખું રહે એના માટે ગાયને મારીને કાઢીએ તો એ શું આપણી માનવતા છે? પ્રભુ જરાય આપણાથી પ્રસન્ન નહીં રહે. એ વાત યાદ રાખજો. આપણું આંગણું જરાક બગાડે તો એ આપણે ઉપાડીને સાફ કરી લેવું જોઈએ, નહીં કે ગાયને મારવી જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન દેવું જોઈએ, કારણ કે ગાયમાં 33 કોટી દેવતા બિરાજે છે અને એના કરતાં પણ વધુ આપણા શ્રીનાથજીને ગાયો ખૂબ જ વાલી છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શ્રી હરિરાય ચરણે બતાવેલા ત્યાગને સમજતા પહેલા થોડાક ત્યાગ શીખવા જેવા છે. ભગવદીઓની સન્મુખમાં, શ્રી વલ્લભકુળની સન્મુખમાં, ભગવત ધામમાં અને ભગવદ વાર્તાના સ્થળમાં લૌકિક વાત કરવી એને શ્રી હરિરાય ચરણ 64 મુખી અપરાધોમાંનો એક અપરાધ ગણાવે છે. માટે ત્યાં આપણા મોં ઉપર મૌનની પટ્ટી બાંધીને જઈએ. પ્રભુના દર્શન કરતા વાણી અને મન દ્વારા આપણે એટલો મોટો કોલાહલ કરતા હોઈએ છીએ કે એ સંગીત કલા સાગર જે પોતાના પરમ મહાનુભાવ ભગવતીઓની વ્રજબાણીના કીર્તનો ઉત્સુક બનીને સાંભળતા બિરાજ્યા હોય એમને કીર્તનનો આનંદ લેવાથી આપણે વંચિત કરી દઈએ છીએ. ભગવત ધામની અંદર કેમ વર્તવું એની પણ એક શિસ્ત છે, એનો એક વિવેક છે. એ વિવેક ભૂલી જવાય છે. શ્રી દયારામબાઈએ બહુ સુંદર કહ્યું છે, વૈષ્ણવ રસ્તામાં મળે ત્યાં ખૂબ પ્રેમથી હાથ જોડીને ભગવત સ્મરણ થાય, પણ શ્રી ઠાકોરજીની સન્મુખમાં વૈષ્ણવને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ ન કરાય. કરીએ તો અપરાધ લાગે, કારણ શ્રી ઠાકોરજીની સન્મુખમાં બીજાને હાથ ન જોડાય. આપણે સમજતા નથી કે શ્રી ઠાકોરજીની સન્મુખમાં દર્શન કરીને પાછા ફરતા પીઠ ન કરાય. શ્રી વલ્લભકુળને પીઠ ન કરાય. વલ્લભકુળની સન્મુખમાં વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ ન કરાય, હાથ ન જોડાય. શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભકુળ બે બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજીને જ હાથ જોડાય અને દંડવત પ્રણામ થાય. આ બધો વિવેક છે. આ વિવેકને આપણે ન સમજીએ તો વૈષ્ણવી જીવનનો આનંદ નહીં આવે. આપણે માટે આ સમજ ખૂબ જરૂરી છે. એટલે આજે પહેલો ત્યાગ એ શીખી લઈએ કે આટલા સ્થાનમાં આપણા મોં ઉપર મૌનની પટ્ટી બાંધી દઈએ. ભગવદ વાર્તાના સ્થળમાં પ્રવેશ કરીએ ત્યારથી માંડી બહાર નીકળીએ ત્યાં સુધી, ભગવદ મંદિર, બેઠકજી વગેરે ભગવદ ધામમાં પ્રવેશ કરીએ ત્યાંથી લઈને બહાર આવીએ ત્યાં સુધી અને શ્રી વલ્લભકુળના સન્મુખમાં વાત ન કરવી. આ 3 સ્થાનોમાં ભગવદીઓ સામે, શ્રી ગુરુદેવ સામે અને શ્રી વલ્લભકુળ સામે તથા ઠાકોરજીના ધામમાં લૌકિક વાત ન કરવી. મૌનની પટ્ટી મોં ઉપર આપણે બાંધી દઈએ તો આપણા મનની એકાગ્રતા વિશેષ થશે. આ પહેલો ત્યાગ શીખી લઈએ. પુષ્ટિ માર્ગ એ આપણા સુખનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એ ભગવત સુખનો માર્ગ છે, તત્સુખનો માર્ગ છે. તત્સુખમાં ત્રણેયનું સુખ, શ્રી ઠાકોરજીનું, શ્રી વલ્લભકુળનું અને વૈષ્ણવોનું. ત્રણેયના સુખ માટે આપણાથી બનતું બધું કરી છૂટવું એનું નામ પુષ્ટિ માર્ગ. એ સર્વની સેવા કરવામાં, એ સર્વને પ્રસન્ન કરવામાં જે કંઈ આનંદ આવે છે એ આનંદને ભગવત કૃપાથી માણવો. એ આપણું સુખ, એનાથી જુદું આપણે કોઈ સુખ ન હોય. જો આ ભાવનાને સમજી લઈએ તો મને લાગે છે કે પ્રભુના દર્શનમાં, સાનિધ્યમાં આપણી ઘણી ગરબડ ઓછી થઈ જાય. પ્રભુના દર્શન કરવામાં જે આનંદ છે એના કરતાં બીજાને પ્રભુના દર્શન કરાવવાની અનુકૂળતા કરી આપવામાં વધારે આનંદ માનવો.
કોઈક વૈષ્ણવ પ્રભુના સારી રીતે દર્શન કરી શકે એ માટે આપણે ખસી જઈને એમને જગ્યા કરી આપી શકીએ. તો એ દિવસે માનવો કે આજે આપણી સેવા થઈ છે. એ સેવા પ્રભુ જરૂર અંગીકાર કરશે, કારણ કે પેલા વૈષ્ણવને તમે દર્શન કરી આપવાની જે અનુકૂળતા કરી આપી હશે, એથી એના હૃદયમાં જે પ્રસન્નતા થઈ હશે એ પ્રસન્નતા પ્રભુ દ્વારા તમારા હૃદય સુધી પહોંચશે. આ બીજો ત્યાગ છે. જીવનમાં ત્રીજો ત્યાગ જરૂરી છે, અને તે છે આપણા વિચારોને બીજાના ઉપર ઠોકી ન બેસાડીએ, ઘરમાં કે ઘરની બહાર. શ્રી ગુસાઈજીનો એક પ્રસંગ યાદ આવે છે. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક તાજબીબીએ શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર મોકલ્યો. મહારાજ, હું અકબરની એક બેગમ છું. અકબરની બીજી ઘણી બેગમો છે. મને મનમાં એવી ઈચ્છા છે કે મારો પતિ કેવળ મારો બનીને રહે, બીજી કોઈ બેગમનો ન બને. મને કોઈ એવો મંત્ર લખી આપો કે જેને લઈને હું અકબરને વશ કરી લઉં. શ્રી ગુસાઈજીએ એક દોહરો લખીને મોકલ્યો. આજ્ઞા કરી કે આ પત્રને તાવીજમાં મૂકીને ગળામાં પહેરી રાખજો. મંત્ર તંત્ર અરુજંત્ર જીન કરો કોઈ, મંત્ર તંત્ર અરુજંત્ર જીન કરો કોઈ, પતિ કહે સો કીજીએ આપો હી બસ હોય. બીજું કશું ન કરશો, તમારા પતિ કહે તેમ કરો, તો તમારા પતિ તમને વશ થઈ જશે. તાજે તો એ પત્ર તાવીજમાં મૂકીને ગળામાં લટકાવી દીધો. કોઈ કે અકબરને ચાડી કરી કે તાજબાનુએ ગળામાં વશીકરણ મંત્ર લટકાવ્યો છે. અકબરે તાવીજ ખોલાવ્યું અને વાંચ્યું. એ રાજી થઈ ગયો કે આના કરતા વધુ સારી શિખામણ કોઈ આપી શકે ખરો. પતિ કહે સો કીજીએ આપો હી બસ હોય. આપણા આગ્રહને બીજા ઉપર ઠોકી ન બેસાડીએ, સૌને પ્રેમથી સમજાવીએ. કદાચ એવું બને કે ઘરમાં ભગવત સેવા કથાના બધા અનુરાગી ન હોય, તો એ સૌને પ્રભુને ધરાવ્યો હોય એ કણિકા મહાપ્રસાદ લેવડાવ્યા જ કરો. બીજું કશું કહ્યા વિના જેના ગળામાં થઈને પેટમાં મહાપ્રસાદ પધારે છે, એનું મન અને એની બુદ્ધિ ભગવત કૃપાથી બદલાય છે. માટે તમારો આગ્રહ કોઈના ઉપર ઠોકી ન બેસાડશો, પરંતુ સૌને સાથે રાખીને ચાલો. સૌના સુખમાં આપણું સુખ જુઓ. સૌના માટે આપણી જાતને થોડી ઘસવી પડે, જાતને થોડું સહન કરવું પડે, તો હસ્તે મોઢે સહન કરતા શીખો. કોઈની સામે મોઢું કટાણું ન કરશો, કોઈની સામે મોઢું બગાડશો નહીં, અને કદાચ આપણા માટે બીજા કોઈને તકલીફમાં મૂકવા પડે તો સદાય એનું દુઃખ રાખ્યા કરજો કે મારે લીધે તમને બધાને કેટલી બધી તકલીફ પડી. પોતાના સુખનો વિચાર કરે એ વૈષ્ણવ નહીં, બીજાના દુઃખનો ત્યાગ કરાવે એ વૈષ્ણવ. શ્રી હરિરાય ચરણ આવા વૈષ્ણવને માટે અલૌકિક ભગવત ધર્મનું આચરણ કરવામાં કઈ કઈ બાબતોનો ત્યાગ કરવો જોઈએ અને કઈ કઈ બાબતોને સ્વીકારવી જોઈએ, એની આજ્ઞા કરતા 3 દોષ બતાવે છે. ફરી એકવાર શ્રી હરિરાય ચરણ આવા વૈષ્ણવને માટે અલૌકિક ભગવત ધર્મનું આચરણ કરવામાં કઈ કઈ બાબતોનો ત્યાગ કરવો જોઈએ અને કઈ કઈ બાબતોને સ્વીકારવી જોઈએ, તેની આજ્ઞા કરતા 3 દોષ બતાવે છે. પહેલું સંગ દોષ, બીજું અન્ન દોષ અને ત્રીજું કલી દોષ. કલી દોષ એટલે કાળ દોષ. સમયને કારણે જે દોષ થાય એ કલી દોષ. દુસંગને લઈને દોષ આવે તે સંગ દોષ. પ્રભુને અસમર્પિત એવું અન્ન લેવાથી જે દોષ થાય તે અન્ન દોષ. આ 3 દોષમાંથી છૂટવા માટે 3 વસ્તુનો ત્યાગ અને 3 વસ્તુનો સ્વીકાર બતાવે છે. સૌથી પહેલો ત્યાગ બતાવ્યો ઘર ધન આદિનો ત્યાગ કરવો. તમે કહેશો કે એ તો કેમ બને? શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે વાંધો નહીં, એનો ત્યાગ ન કરો, કારણ કે એ તો ગૌણ ત્યાગ છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગે બતાવેલો ત્યાગ છે. પુષ્ટિ માર્ગીય સંન્યાસ જુદા પ્રકારનો છે. તો શું કરશો? એ ઘર ધન સગાવાલા એ સૌને શ્રી ઠાકોરજીમાં જોડી દો. એ પુષ્ટિ માર્ગીય સંન્યાસ છે. સૌને છોડીને સંન્યાસી બનીને નીકળી પડવું એ મર્યાદા માર્ગીય સંન્યાસ છે. એવા સંન્યાસ લેનારનો આપણે વિચાર કરીએ ત્યારે શ્રી ગુસાઈજીનો એક પ્રસંગ યાદ આવે છે. કાશીમાં હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરતા હતા. ત્યારે
એક સંન્યાસીએ આવીને કહ્યું, તમે શાના આચાર્ય? તમે ક્યાં ત્યાગી છો? ખરા ત્યાગી તો અમે છીએ. શ્રી ગુસાઈજી મૌન રહ્યા. સંધ્યાવંદન કરીને તરત જ તેમણે જળ લઈને સંકલ્પ કર્યો કે મારું સર્વસ્વ હું દાનમાં આપી દઉં છું, અને પોતે કેવળ એક ધોતી ધારણ કરીને ઊભા રહી ગયા. પછી સંન્યાસીને કહ્યું કે આપ તો ત્યાગી છો, હવે આપનું જે કંઈ હોય તે દાન દો. સંન્યાસી કહે, હું સંન્યાસી છું, મારી પાસે શું છે જેનું દાન કરી શકું? શ્રી ગુસાઈજી કહે, આ કમંડળ, આ કોપીન વસ્ત્ર છે, તે આપી દો દાનમાં. સંન્યાસી કહે, આપી દઉં તો હું શું કરું? બીજું ક્યાંથી લાવું? શ્રી ગુસાઈજી ખડખડાટ હસ્યા અને કહ્યું, તો પછી તમે ત્યાગી શાના? તમારી પાસે છે તેમાં તમને આસક્તિ છે, અમારી પાસે જે છે એમાં અમને આસક્તિ નથી. સંસારમાં રહેવા છતાં જેને સંસારમાં આસક્તિ નથી એનું નામ સાચો ત્યાગી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, સંસારમાં રહેવા છતાં જેને સંસારમાં આસક્તિ નથી એનું નામ સાચો ત્યાગી. ઘર છોડવા છતાં જેને ઘરમાં આસક્તિ છે તે ત્યાગી નથી. ધન છોડવા છતાંય જેને ધનમાં આસક્તિ છે એ ત્યાગી શાનો? થોડા વર્ષ પહેલાનો પ્રસંગ છે. એક શંકરાચાર્ય મહારાજના દ્વારા ગયા. ત્યાં તો શ્રી તિલકાયત મહારાજ બિરાજે. શ્રી તિલકાયત મહારાજે એમનું સ્વાગત કર્યું. શ્રી શંકરાચાર્ય મહારાજે કહ્યું, સાચો ત્યાગી કોણ? અમે સાચા ત્યાગી છીએ, તમે ગૃહસ્થ છો, ભોગી છો. શ્રી તિલકાયતજીએ કહ્યું, તેની ચર્ચા આપણે કાલે કરીશું. આજની રાત તમે મારી સાથે રહો. ધનુર્માસના શીતકાલના દિવસો હતા. આપે કહ્યું, આપના માટે પલંગ ઢળાવું? તો કહે, ના, અમે સંન્યાસી મૃગચર્મ ઉપર સૂઈ જઈએ. સખત ઠંડી હતી. શંકરાચાર્ય મહારાજ મૃગચર્મ પર સૂઈ ગયા. આપ શ્રી છત્રી પલંગ ઉપર મશરૂની ગાદીમાં રેશમી રજાઈમાં પોઢ્યા. રાત્રે 2 વાગ્યે શંખનાદ થતા પહેલા આપના ખવાસે વિનંતી કરી. કૃપાનાથ, શંખનાદનો સમય થયો. તરત જ આપ રજાઈ છોડીને ઠાડા થઈ ગયા અને સ્નાન કરવા પધાર્યા. શંકરાચાર્યજી તો ધ્રુતા સૂઈ ગયા છે. વિચાર કરે છે કે સર્વસ્વનો ત્યાગ કરવા છતાં ઠંડીમાં હું ઊભો થઈ શક્યો નથી, અને આપ આટલા રાજસ વાતાવરણમાં બિરાજવા છતાં ભગવત સેવા અર્થે સર્વનો ત્યાગ કરી શકે છે. ધન, ગૃહ અને આ સર્વને પ્રભુમાં જોડી દેવું, એનું નામ પુષ્ટિ માર્ગીય સંન્યાસ. આપણો સંન્યાસ કેવો છે? વહેલી સવારે સેવામાં નાહીએ, રાજભોગ થાય ત્યાં સુધી જે સમય થવાનો હોય તે થાય. ભૂખ ન લાગે, તરસ ન લાગે, થાક ન લાગે, દેહના ધર્મો કોઈ પીડા ન કરે, અને સર્વ કઈ સેવા પહોંચી અનુસર કરી, ગૌગ્રાસ કાઢી સર્વ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી. છેવટે તમે પ્રસાદ લો. એ મહાપ્રસાદ શીતળ થઈ ગયો હોવા છતાં તમે એ મહાપ્રસાદ કેવળ દેહના પોષણ માટે લો છો, સ્વાદ માટે નથી લેતા. વળી પાછા તરત જ સાંજના સમયની સેવા માટેની તૈયારીમાં લાગી જાઓ છો. ઠાકોરજી માટેની સામગ્રીઓ સિદ્ધ કરવાની છે, અનાજ વીણવાનું છે, વસ્ત્રો સિદ્ધ કરવાના છે, માળાઓ પરોવવાની છે, સેવાના અનેક કાર્યો છે. ક્યાંય થાક નથી, આળસ નથી, કંટાળો નથી, સ્વસુખનો વિચાર નથી. સવારથી રાત સુધી અને રાત્રે સૂઈ ગયા પછી પણ ભગવત સુખ સિવાય બીજો કોઈ વિચાર નથી. આપણે ગૃહસ્થ હોવા છતાંય આ સંન્યાસ નથી તો બીજું શું છે? આનું નામ પુષ્ટિ માર્ગીય સંન્યાસ. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમારા ગૃહને, ધનને, કુટુંબને તથા તમારી સર્વ વૃત્તિઓને પ્રભુની સેવામાં જોડી દો. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં ગૃહસ્થ જીવન જીવવાના 2 પ્રકાર બતાવ્યા. અવ્યાવૃત થાવ અને સેવા કરો, અથવા વ્યાવૃત્તિ સાથે સેવા કરો. વ્યાવૃત્તિ એટલે પેટ ભરવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરીએ તે, ધંધો કરીએ, ખેતી કરીએ, નોકરી કરીએ, એ બધી વ્યાવૃત્તિ છે. જેમાં પ્રભુ સિવાય બીજા બાબતોમાં આપણું મન રોકાયેલું રહે તે વ્યાવૃત્તિ. તો એ સર્વ બાબતોમાંથી મનને કાઢી લઈ એ સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી કેવળ દ્રઢ ભગવદ આશ્રય રાખી અવ્યાવૃત બનીને સેવા અને સત્સંગ દ્વારા ઠાકોરજીનું સેવન કરો. કેવળ પ્રભુ સિવાય જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. આનું નામ અવ્યાવૃત જીવન. આ ઉત્તમ ભગવત ધર્મ છે જે ગદાધરદાસજીએ પોતાના જીવનમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આચરી બતાવ્યો છે. કશું નહોતું ત્યારે શ્રી ઠાકોરજીને જળના ઝારીજી ધર્યા અને ઝારીજીનું જળ લઈને તેઓ રહ્યા. આ ભગવત ધર્મ ગજનધાવને પોતાના જીવનમાં આચર્યો અને
ભગવદીઓ આવા અવ્યાવૃત બનીને કેવળ ભગવદ આશ્રય રાખીને જે સમયે ભગવદ ઈચ્છાએ જે પ્રાપ્ત થયું એનાથી જીવન નિર્વાહ કરીને પ્રભુના સેવા સ્મરણમાં તત્પર રહ્યા. આ ઉત્તમ ભગવત ધર્મ છે. વૈષ્ણવ જીવનનો આ ઉત્તમમાં ઉત્તમ કલ્પ છે, ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. પણ આ માર્ગ બહુજન સમુદાય માટેનો નથી. આ તો થોડા વિરલાઓનો માર્ગ છે. સૌ કોઈ આ માર્ગે ચાલી ન શકે. સૌ કોઈ માટે શ્રી મહાપ્રભુજીએ બીજો માર્ગ બતાવ્યો છે. ભલે તમે વ્યાવૃત્તિ કરતા હો, ભલે તમે ધંધો કરો, નોકરી કરો, ઘરકામ કરો કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરો, પરંતુ હરૌ ચિત્તમ, તમારું ચિત્ત પ્રભુમાં રાખો. તમારું ચિત્ત પ્રભુમાં રાખીને તમારી વ્યાવૃત્તિની પ્રવૃત્તિઓ કરતા કરતા જે સમય મળે એમાં સત્સંગ, સેવા વગેરે તમારી શક્તિ પ્રમાણે હંમેશા કર્યા કરો. આ મધ્યમ માર્ગ છે. તમને હજુ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ નથી બેઠો તો તમે કદાચ તમારી વ્યાવૃત્તિને છોડી ન શકો. એ બનવા જોગ છે. પરંતુ વ્યાવૃત્તિ કરતા પણ મન પ્રભુમાં રહેવું જોઈએ. પ્રભુની સેવા આપણી અનુકૂળતા પ્રમાણે થતી રહેવી જોઈએ. તમે કહેશો કે તમે આ બધા જે ઉદાહરણો આપો છો એ પ્રાચીન વૈષ્ણવોના ઉદાહરણો આપો છો. એ ભગવદીઓ તો કૃપાપાત્ર હતા, એમણે તો આ બધું કર્યું ને સિદ્ધ થયું. આજે શું? આજે બે ભગવદીઓનું સ્મરણ થાય છે જેમણે પોતાના જીવનમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા ચરિતાર્થ કરી છે. એક યુવાન વૈષ્ણવ છે, બેંકમાં બીજા શહેરમાં નોકરી કરે છે, એકલા છે અને 40 વર્ષે પણ અપરિણિત છે. ઠાકોરજીને સખડી ભોગ ધરે છે. સવારે 4 વાગે ઉઠીને 7 વાગ્યા સુધીમાં રાજભોગ સુધીની સર્વ સેવા પહોંચી લે છે. પછી બરાબર 7 વાગ્યાની બસ પકડીને નોકરી કરવા રોજ બીજા શહેરમાં જાય છે. જતા આંખમાંથી આંસુ આવી જાય છે. પ્રભુને વિનંતી કરતા જાય છે કે આખો દિવસ ઘરમાં આપને એકલા મૂકીને જવું પડે છે, પણ બીજો ઉપાય નથી. મોટો બંટો ભરીને અનોસરમાં ધરે છે. રાત્રે 8 વાગે પાછા આવે છે. આવીને ફરીથી અપરસમાં સ્નાન કરીને સાંજની ઉથાપનથી શયન સુધીની સેવા પહોંચે છે. વારે જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. રાત્રે 11 વાગે મહાપ્રસાદ લે છે. ત્યાર પછી બીજા દિવસે સવાર માટે પુષ્પની માળા, ટોકરી વગેરે સિદ્ધ કરવાની સર્વ સેવાનું કાર્ય કરી થોડુંક ભગવદ વાર્તાનું વાંચન કરી રાત્રે 12 વાગ્યા પછી સૂઈ જાય છે. રોજ સવારે 4 વાગ્યા પહેલા જાગી 4 વાગે અપરસમાં નાય છે. તેઓ કહે છે કે ભગવત સેવામાં અનુકૂળ એવી પત્ની ભગવત કૃપાથી મળશે તો ભલે, બાકી પ્રભુ એ જ મારા પતિ છે. મને ખૂબ આનંદ છે. હમણાં એક બીજા ભગવદીયના મુંબઈમાં દર્શન થયા. ડોક્ટર છે, નાની યુવાન વય છે, મુંબઈના દૂરના પરામાં રહે છે. હજુ હમણાં જ એમણે ઘરે પ્રભુને પધરાવ્યા છે. સખડી ભોગ ધરે છે. તેઓ અને તેમના પત્ની સેવામાં નાય છે. 2 નાના બાળકો છે. સામાન્ય સ્થિતિ છે, પણ એમના પત્નીનો આગ્રહ એવો છે કે અમારા પ્રભુના સુખમાં અમારું સુખ. પત્નીએ પતિને પ્રેમથી કહ્યું, મારા દાગીના શું કામના છે, વેચી દો બધા, પણ પ્રભુના સુખમાં જરાય ઊણ પાવવા ન દેશો. 10,000 રૂપિયા ખર્ચી પ્રભુને બિરાજવા માટેનું મંદિર બનાવ્યું. સવારે 8 વાગે તો મંગળ ભોગ ધરીને નીકળી જાય. પછી એમના દવાખાને જાય. રાત્રે 9 વાગે ઘરે આવે. પછી પ્રસાદ લે. પછી ફૂલની માળા કરી ભગવદ વાર્તા વાંચી રાત્રે 11 વાગે સૂઈ જાય. એમના દવાખાનાના ટેબલમાં 16 ગ્રંથનું પુસ્તક મૂકી રાખે. કંઈ કામ ન હોય ત્યારે એમાંથી પાઠ કર્યા કરવાના. આજે આવા યુવાન ભગવદીઓ છે, કારણ કે શ્રી મહાપ્રભુજીના આ સર્વ સિદ્ધાંતો બિરાજમાન છે. આપણે ત્યાં સિદ્ધાંતો કેવળ વાતો નથી, કેવળ આદેશ નથી, એ તો જીવન જીવવાની જડીબુટી છે, જીવન જીવવાની સોનેરી ચાવી છે. માટે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે આ બંને માર્ગમાંથી તમને જે માર્ગ અનુકૂળ હોય એ રીતે તમે જીવન જીવો. પણ તમને પ્રભુએ જે સંપત્તિ આપી છે, જે ઘર આપ્યું છે, કુટુંબ આપ્યું છે, ધન આપ્યું, વિદ્યા આપી, અનેક પ્રકારની શક્તિઓ આપી, તે સૌનો વિનિયોગ તમારા સુખ માટે ન કરશો. શ્રી હરિરાય ચરણે ત્યાગ અને અત્યાગનો પહેલો સિદ્ધાંત આપણને બતાવ્યો. આપણું સર્વ કંઈ હોય તેનો ત્યાગ કરવો અને એ સર્વનો પ્રભુના સુખમાં વિનિયોગ કરવો, એ અત્યાગ. એ જ આપણું જીવન અને એ જ આપણું કર્તવ્ય. આપ હવે બીજા શ્લોકમાં બીજી 2 બાબતોનો ત્યાગ અને અત્યાગ આપણને સમજાવે છે. વૈરાગ્ય અને પરિતોષ એ બંને હંમેશ માટે ધારણ કરવા. તમે તરત જ પ્રશ્ન કરશો કે હમણાં કહેતા હતા કે આપણે વૈરાગ્ય લેવાની જરૂર નથી, તો આ વળી કયો વૈરાગ્ય આવ્યો? શ્રી હરિરાય ચરણે વૈરાગ્યની સુંદર વ્યાખ્યા કરી છે. લૌકિકમાંથી આપણા રાગની નિવૃત્તિ થવી, એનું નામ વૈરાગ્ય.
ગૃહસ્થાશ્રમ છોડવો એનું નામ વૈરાગ્ય નથી. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે પુત્ર એટલા માટે કે તે ભગવત સેવામાં સહાયક બને, પત્ની એટલા માટે કે તે ભગવત સેવામાં સહાયક બને. પૂ નામના નર્કમાંથી ટાળવા માટે પુત્ર નથી જોઈતો, ભગવત સેવામાં સહાયક બને એવો પુત્ર જોઈએ છે. માટે શ્રી હરિરાય ચરણ અહીં લૌકિક રાગના વૈરાગ્યની આજ્ઞા કરે છે. જગત જાણે એ છે જંજાળી, એમ સર્વ પ્રકારની જંજાળ વચ્ચે રહેવા છતાંય જળકમળવત આપણે રહી શકીએ. આપણું મન સદાય માટે મનમોહન સાથે જોડાયેલું રહે એનું નામ વૈરાગ્ય. દુનિયામાં ફરવા છતાંય આપણે દુનિયાથી લેપાઈએ નહીં એનું નામ વૈરાગ્ય. દુનિયાની કોઈ પણ અસર આપણા મન પર ન થાય એનું નામ વૈરાગ્ય. સંસારમાંથી રાગની નિવૃત્તિ થાય ત્યારે પ્રભુમાં પ્રેમ વધતો જાય અને એ વખતે પરિતોષ સંતોષ થવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવત કૃપાથી જ્યારે જે કંઈ પ્રાપ્ત થાય એમાં આનંદ માનીને એને પ્રભુમાં અંગીકાર કરાવતા શીખો. દ્રવ્ય મળે તો જ ભગવત સેવા થાય એ વાત ખોટી છે. જ્યારે પ્રભુ કૃપાથી જેટલું દ્રવ્ય મળે, જ્યારે પ્રભુ કૃપાથી જેવું ઘર મળે, જ્યારે પ્રભુ કૃપાથી જેવી અનુકૂળતા મળે, ત્યારે એ સર્વમાં પ્રભુના સુખનો વિચાર કરવો એનું નામ પરિતોષ. સંગ્રહ વૃત્તિ છોડી દો. શ્રી ગોકુલેશ પ્રભુ એક વચનામૃતમાં ધન અને દ્રવ્ય શબ્દનો તફાવત ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. જેને તિજોરીમાં ધારણ કરી રાખવામાં આવે છે તે ધન, અને જે ભગવત કાર્યમાં દ્રવીભૂત થાય વહેતું રહે એ દ્રવ્ય. આપણને પ્રભુએ આપેલું દ્રવ્ય આપણે બીજાને માટે વહેતું રાખીએ, ભગવત કાર્યમાં એનો ઉપયોગ થતો રહે તે જરૂરી છે. શેઠ પુરુષોત્તમ દાસના જીવનનો પ્રસંગ છે. તેઓ દક્ષિણની યાત્રાએ ગયા. મંદાર પર્વત પર રાત્રિનું રોકાણ કર્યું. મધુસૂદન ભગવાન પોતે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને શેઠજીની પરીક્ષા કરવા આવ્યા. સાથે એક બ્રાહ્મણ વિરક્ત વૈષ્ણવ. પહેલા તેને જગાડી બ્રાહ્મણ સ્વરૂપે પધારેલા મધુસૂદન ભગવાન કહે છે, આ પારસમણી છે, લોઢાનું સોનું કરે છે, મારે કોઈ કામનો નથી, એને તું રાખી લે. પેલો વિરક્ત કહે છે, મારે પણ શા કામનો છે, પેટ ભરવા પાશેર ચૂન જોઈએ છે, તે પ્રભુ રોજ મને આપી દે છે. મને પરિતોષ છે, સંતોષ છે, પણ આ મણી શેઠને આપો, એમને ઉપયોગમાં આવશે. મધુસૂદન ભગવાને શેઠને જગાડ્યા. લો શેઠ, આ પારસમણી. શેઠ પૂછે છે કે શા કામમાં આવે? ભગવાન કહે છે, લોખંડનું સોનું કરે. શેઠે કહ્યું, વિરક્ત બ્રાહ્મણને આપો, એ ગરીબ છે. બ્રાહ્મણ કહે, ના, મારે તો પાશેર ચૂન જોઈએ છે, તે મને પ્રભુ આપે છે. શેઠ હસતા હસતા કહે છે, વૈષ્ણવ, તમને પાશેર જોઈએ છે તો પ્રભુ પાશેર આપે છે, મને 5 શેર જોઈએ છે તો પ્રભુ રોજ મને 5 શેર આપે છે. મારે આ મણી જોઈતો નથી. આનું નામ પારિતોષ. પ્રભુ જે વખતે જે આપે એમાં આનંદ માણો. આપણને અડધો પ્યાલો શીતળ જળ મળ્યું તો બબડાટ કર્યો, આપણે એમાંથી આનંદ નથી લેતા. જે પરિસ્થિતિમાં પ્રભુ રાખે એમાં આનંદ લેતા શીખવું. ક્યારેય લોભ ન કરવો, પણ સંતોષ રાખવો. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે લૌકિક રાગ અને લોભનો ત્યાગ કરવો. પ્રભુમાં લૌકિક રાગ અને પરિતોષને સ્વીકારી લો. દુનિયામાં આપણે વિષય ભોગવવામાં સૌથી વધારે ને વધારે તલ્લીન બનતા જઈએ છીએ. આપણું જીવન કોણ જાણે, પણ વાસના કેન્દ્રિત બનતું જાય છે. આપણા આજના સાહિત્યને જુઓ, કહેવાતી કલાઓને જુઓ, આજના સંગીતને જુઓ, ભોજનને જુઓ, આજની વાતોને જુઓ, વિચારોને જુઓ. જીવનમાં વાસના કેન્દ્રિત સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. નાના બાળકોથી માંડીને શ્રેષ્ઠ કેશધારી સુધીના સૌના મન ઉપર સેક્સના વાદળોએ ભારે ઘટાટોપ જમાવ્યો છે. એમાં આપણી સર્વ ઇન્દ્રિયો એટલી બધી લાલાયિત બની ગઈ છે, મોહિત બની છે, અંધ બની છે કે તેને લીધે આપણે સારાનો કોઈ વિવેક રાખી શકતા નથી. આપણું જનજીવન આજે આવું બની ગયું છે. આ સંજોગોમાં શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે ગૃહસ્થાશ્રમ વિષય ભોગ ભોગવવા માટે નથી, કેવળ ઇન્દ્રિય ઉપભોગ માટે નથી, પણ એ ઇન્દ્રિયોના નિગ્રહના માટે છે. ગૃહસ્થ રહેવા છતાંય, દાંપત્યની ફરજ બજાવવા છતાંય ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આપણી સર્વવૃત્તિઓ ઉપર સંયમ રાખી વિષયના કાદવમાં પશુઓની જેમ એને ફસાઈ ન જવા દેવી. એમાં આપણી માણસાઈ છે. જે કેવળ વિષય રસમાં ડૂબેલા રહે છે એમનામાં પશુતાના દર્શન થાય છે, માણસાઈના દર્શન ન થાય. માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી કે વિષયની અંદર ડૂબતી ડૂબતી ઇન્દ્રિયો હૃદયને પણ ડૂબાડી દે છે. એ એકાદશ ઇન્દ્રિયો સહિત હૃદય વિષયાક્રાંત બને તો પ્રભુ એવા હૃદયમાં કદી પધારે નહીં.
બાઇબલે પણ આ જ વાત કહી છે. કાં તો તમે જગદીશની સેવા કરો ને જગતને છોડો, અને કાં તો દુનિયામાં રચ્યા પચ્યા રહો ને જગદીશને ભૂલી જાઓ. બંનેને સાથે રાજી ન રાખી શકાય. વિષયોમાં રચ્યા પચ્યા રહેનાર વિશ્વેશ્વરને કેવી રીતે પોતાની સર્વ ઇન્દ્રિયોનો વિષય બનાવી શકે? માટે ગોપીજનોએ પ્રભુને રાસલીલામાં સૌથી પહેલા વિનંતી કરી કે હે પ્રભુ, અમે આપના ચરણ કમળમાં અમારા સર્વ વિષયોનો લૌકિક ત્યાગ કરીને આવ્યા છીએ. ભગવદ્ લીલાનું ગુણગાન અને ચિંતન કરવાનો અધિકાર કોને છે? શ્રી ગુસાઈજીએ શ્રૃંગારસ મંડળના પ્રારંભમાં આજ્ઞા કરી છે કે વૈષ્ણવો, તમારું મન જો શુદ્ધ અને નિર્દોષ છે, તમારા મનમાં વિષય વાસનાનો અંશ પણ નથી, તો જ ભગવદ્ રસનું અવગાહન કરજો. બાકી કૃપા કરીને આ ગ્રંથનું પાન ન કરશો. જેના મનમાં વિષય વાસનાઓનો કાદવ ઉછળે છે તેણે પ્રભુની રસાત્મક લીલાઓનું ગુણગાન કરવું જોઈએ નહીં. કારણ કે એ ભગવદ્ લીલાઓના વિશુદ્ધ સત્વને વિકૃત નજરથી વિચારવાથી માંડીને એ લીલાઓનું ક્યારેક પોતાના જીવનમાં અનુકરણ કરવા સુધીની વિકૃતિની હદે આપણું મન પહોંચે તો પણ નવાઈ નથી. જો આવું કંઈક આપણે કરી બેસીએ તો મને લાગે છે કે આપણે શ્રી આચાર્ય ચરણના માર્ગથી હજારો માઇલો દૂર ફેંકાઈ જઈએ. માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. શ્રી શંકરાચાર્યજીનો એક પ્રસંગ યાદ કરીએ. એકવાર શંકરાચાર્યજી પોતાના શિષ્યોની સાથે એક ગામમાં પ્રવેશ કરે છે. ગામના ગોંદરે એક હરિજનનું ઘર છે. એની પત્ની રોટલા ટીપે છે. ભિક્ષામ શ્રીનાથજી ભિક્ષામ દેહી કહીને શ્રી શંકરાચાર્યજીએ રોટલો લીધો અને ભોજન કર્યું. શિષ્યોએ પણ રોટલો લઈને ભોજન કર્યું. ગામ વિંદીને બધા બીજા દરવાજે પહોંચ્યા. ત્યાં એક લુહારની કોઢ હતી. શીશું ઉકળતું હતું. ભિક્ષામદેહી કહ્યું તેમને જળ પીવું હતું. લુહારે એમના એ પાત્રમાં અંદર ઉકળતા શીશાનો રસ રેડ્યો. શ્રીનાથજી શ્રી શંકરાચાર્યજી ગટગટ આવી ગયા. શિષ્યો ઊભા રહી ગયા. ભિક્ષામદેહી કહેવાની કોઈની હિંમત નથી. શ્રી શંકરાચાર્યજી હસતા હસતા કહે છે, પીઓ, બહુ સુંદર છે. શિષ્યો કહે, મહારાજ, અમારી શક્તિ નથી. શ્રી શંકરાચાર્યજીએ કહ્યું, રોટલો ખવાની શક્તિ હોય તો આ શીશું પીવાની પણ શક્તિ હોવી જોઈએ. માટે ગુરુ કહે તે કરવું, પણ ગુરુ જેમ કરે તેમ ન કરવું. મોટાઓના વચનોને અનુસરાય, મોટાઓની કૃતિને ન અનુસરાય. કારણ કે મોટાઓની કૃતિ પાછળનો ભાવ આપણે જાણતા નથી. આપણું એ સામર્થ્ય નથી. એક બીજી સુંદર વાત બતાવે છે કે પરિતોષ લાગતા કઈ બાબતોનો ત્યાગ કરવો. પરિતોષ પાછળનો ભાવ શ્રી ગોપેશ્વરજી ટીકામાં ખૂબ સુંદર બતાવે છે. પ્રભુની સેવામાં કયું દ્રવ્ય વાપરવું એનો પણ વિવેક રાખવા જેવો છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે 2 પ્રકારના દ્રવ્ય પ્રભુની સેવામાં ન વાપરવા. એક ચોરીનું દ્રવ્ય અને બીજું પાપનું દ્રવ્ય. પ્રભુની સેવામાં ન વાપરવું. ભગવદીઓની વાર્તા પરના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયચરણે આજ્ઞા કરી કે પોતાની પ્રામાણિક મહેનતના દ્રવ્યથી જ પ્રભુની સેવા કરવી. દેવું કરીને દ્રવ્ય પ્રભુને અંગીકાર કરાવવું નહીં. કોઈને પચાવી પડેલું દ્રવ્ય પ્રભુને અંગીકાર કરાવવું નહીં. કોઈને છેતરીને કપટ કરીને મેળવેલું દ્રવ્ય પણ પ્રભુને અંગીકાર કરાવવું નહીં. કારણ કે એનાથી પ્રભુની પ્રસન્નતા રહેતી નથી. વર્ષો પહેલા એક વૈષ્ણવ થઈ ગયા. નોકરી કરતા કરતા થોડુંક દ્રવ્ય એકત્રિત થયું. વિચાર કર્યો કે કંઈક વેપાર કરીને પ્રભુને લાડ લડાવું. શાનો વેપાર કરવો એનો વિચાર કરતા થયું કે કોઈ પણ જાતનો વેપાર કરીશ તો એમાં નિશાસાનું દ્રવ્ય આવશે. કારણ કે માણસ કંઈ પણ ખરીદવા આવશે એ પ્રેમથી ખરીદવા નહીં આવે, ના છૂટકે ખરીદવા આવશે. એટલે એમાં નિશાસો હશે. એનાથી મારા પ્રભુ રાજી નહીં રહે. સામગ્રી પ્રભુ પ્રેમથી કેમ અંગીકાર કરશે? એમને થયું કે માણસનું મન એવું છે કે આવશ્યક બાબતોમાં દ્રવ્ય ખર્ચ્યા પછી જે કંઈ બચે છે તે મોજશોખમાં વાપરે. માટે મોજશોખની ચીજ વસ્તુનો વેપાર કરવો જેમાં નિશાસાનું દ્રવ્ય ન આવે. ખૂબ પ્રામાણિકતાથી વેપાર કરવો. કોઈને છેતરવાનો વિચાર ન કરવો. એ ભગવદીઓનો પરિવાર આજે પણ ખૂબ પ્રામાણિકતાથી વેપારને વિકસાવીને ભગવત સેવામાં એ દેવી સંપત્તિનો વિનિયોગ કરાવી રહ્યો છે. સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થતા નથી. શ્રી પદ્મનાભદાસજીના છોલાથી પ્રભુ એટલા જ પ્રસન્ન થયા જેટલા શ્રી દામોદરદાસ સંભલવાળાના ઘેર રાજભોગથી પ્રસન્ન થયા. આ સર્વ સામગ્રી અંગીકાર કરતા પ્રભુ ભક્તના હૃદયના શુદ્ધ પ્રેમ ભાવને અંગીકાર કરે છે. એ વાતને આપણે બરાબર સમજી લઈએ તો આ ત્યાગ અને અત્યાગ સમજવામાં આપણને સરળતા રહેશે. 3જા શ્લોકમાં સંગદોષની નિવૃત્તિ માટે કોનો ત્યાગ કરવો અને કોને ધારણ કરવા એની શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સંગદોષની નિવૃત્તિ માટે અન્યાશ્રયનો સંપૂર્ણ ત્યાગ કરવો. અન્યાશ્રય વિશે શ્રી હરિરાયચરણની કૃપાથી આપણે અગાઉ ચિંતન કર્યું છે. માટે એટલું તો જરૂર યાદ રાખીશું કે પ્રભુને અન્યાશ્રય ખૂબ જ અપ્રિય છે.
નંદ બાવા અંબિકાવનમાં ગયા ત્યારે નંદ બાવાનો પણ અન્યાશ્રય છોડાવવા પ્રભુએ સર્પો દ્વારા નંદ બાવાને ગ્રસાવ્યા અને નંદ બાવાનો અન્યાશ્રય છોડાવ્યો. વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરતા હતા, એ અન્યાશ્રય પણ પ્રભુએ છોડાવ્યો છે. આ અન્યાશ્રયનો પરિત્યાગ આપણે ક્યારે કરી શકીએ? શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, સત્સંગનો અત્યાગ એટલે કે સત્સંગને ધારણ કરવાથી અન્યાશ્રયને આપણે દૂર કરી શકીશું. સત્સંગ કેવી રીતે કરવો? સર્વત્ર સર્વ સ્થાનમાં જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં ત્યાં સર્વ જગ્યાએ સત્સંગને શોધતા રહેવું. ભગવદીઓના સત્સંગને મેળવવા માટે પ્રયત્નથી રહેવું. વિશેષ કરીને સત્સંગની ભૂખ રાખવી. જેટલો આગ્રહ મહાપ્રસાદ માટે રાખીએ છીએ એટલો આગ્રહ સત્સંગ માટે રાખીએ. સત્સંગ એ મનનો મહાપ્રસાદ છે શ્રીનાથજી. સત્સંગ એ મનનો મહાપ્રસાદ છે. મહાપ્રસાદ એ દેહનો મહાપ્રસાદ છે. એ દેહનું પોષણ કરે છે. એનાથી સર્વ ઇન્દ્રિયો ભગવત સન્મુખ બનવા શુદ્ધ થાય છે. મનના પોષણ માટે સત્સંગરૂપી મહાપ્રસાદ ભગવદ વાણીનો અધરામૃત અત્યંત આવશ્યક છે. સત્સંગ એકલો હશે, સેવા એકલી હશે તો એ બંને અધૂરા છે. કુંભનદાસજીના પ્રસંગમાં એ વાત સમજાવી છે. શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને પૂછ્યું, તમારે કેટલા દીકરા? 7 પુત્રના પિતા શ્રી કુંભનદાસજી જવાબ આપે છે કે મહારાજ, મારે 1.5 દીકરો છે. 1.5 કેવી રીતે? કૃપાનાથ સેવા અને સત્સંગે બંને કરે તો આખો દીકરો, એકલી સેવા કે એકલો સત્સંગ કરે એ અડધો દીકરો. ચત્રભૂતદાસ બંને કરે છે માટે આખો દીકરો, અને કૃષ્ણદાસ કેવળ ગાયોની સેવા કરે છે માટે એ અડધો દીકરો. આપણે બેમાંથી એકેય ન કરીએ તો કેટલા દીકરા? વિચારી જુઓ. શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે વિશેષતઃ એટલે કે વિશેષતાપૂર્વક આગ્રહપૂર્વક જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં નિયમપૂર્વક સત્સંગનો સ્વીકાર કરવો. સત્સંગને માટે તડપણ રાખવી. સત્સંગ વિના જીવવું નહીં. જેમ સેવા વિનાનું જીવન એ સુતકી જીવન છે, તેમ સત્સંગ વિનાનું જીવન પણ ભગવાનમય જીવન નથી. માટે જીવનના બે પાસા સેવા અને સત્સંગ એ બંને માટે અન્યાશ્રયનો ત્યાગ અને સત્સંગનો સ્વીકાર, વિષય ભોગનો ત્યાગ, લૌકિકમાં વૈરાગ્ય અને પરિતોષ એ બંનેનો સ્વીકાર, અને સાથે લૌકિકમાં ગૃહ અને આસક્તિનો ત્યાગ કરવાથી ભગવત સેવામાં ગૃહ, કુટુંબ આદિનો વિનિયોગ થશે. ભૂખ્યાને ભોજનનો થાળ બતાવ્યા પછી કોઈ એમ કહે કે આ થાળ તને બતાવ્યો ખરો, પણ તું એ જમી નહીં શકે, તો પેલા ભૂખ્યાની સ્થિતિ કેવી થાય? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવો, આ 3 શ્લોકમાં મેં જે બાબતોમાં ત્યાગ કરવાનું અને જે બાબતો ધારણ કરવાનું કહ્યું એ કરવાની શક્તિ તમારામાં નથી એ હું જાણું છું. તમે નહીં કરી શકો કારણ કે તમારામાં એ માટે ક્ષમતા નથી, એ માટેનું બળ નથી. જીવ પોતાની શક્તિથી આ ત્યાગ અને ત્યાગ કરી શકતો નથી. જ્યારે જીવે એવો વિચાર કર્યો છે કે હું આ કરીશ, ત્યારે પ્રભુ એના હૃદયમાં બિરાજીને હસતા હસતા કહી રહ્યા છે કે કરી બતાવને, તો કરી શકવાનો છે, તારું બળ હું જોઉં તો ખરું. જ્યારે જીવ નથી કરી શકતો ત્યારે પ્રભુ ખડખડાટ હસે છે, પણ જીવ નથી કરી શકતો એના ક્રોધમાં એ પ્રભુના હાસ્યને, પ્રભુના ઠપકાને સમજી શકતો નથી. ખેંચ પકડ કરતા એ ન પકડાય ત્યારે બમણું જોર આવે. દુર્બળ માણસ બમણી તાકાત લગાવવા જાય ત્યારે ક્રોધ થાય. આપણે દુર્બળ અશક્ત જીવ, આપણું ધાર્યું નથી થતું ત્યારે વધારે ક્રોધ કરીએ છીએ. નરસિંહ મહેતાએ એક પદમાં ખૂબ સુંદર કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણા બધામાં અજ્ઞાનતા છે. વજનદાર માલ સામાન ભરીને ગાડું જતું હોય અને ગાડાની નીચે એક નાનકડું દુર્બળ કૂતરું ચાલતું હોય, ત્યારે કૂતરું માને છે કે આખું ગાડું હું ઉંચકીને ચાલું છું. તો બળદ શું કહે છે? બળદ કહે છે ચાલ, મારે શું? પ્રભુ પણ જીવને કહે છે કે તારા જીવનનો ભાર તો હું ખેંચું છું, અને છતાંય પેલા કૂતરાની જેમ તું જો એમ માનતો હોય કે તારા જીવન રૂપી ગાડાનો ભાર તું ખેંચે છે, તો તું તારી જાતે તું માન અને માનીને દુઃખી થા. આપણામાં એક કહેવત છે, મારે મોગલને ફૂલાય પિંજારા. પહેલાના જમાનાની આ વાત છે, જ્યારે મોગલોએ યુદ્ધમાં લડી જીત મેળવતા લગભગ આખું હિન્દુસ્તાન જીતી લીધું, ત્યારે એમની જોડે મજૂરી કરવા આવેલા પિંજારા જ્ઞાતિના લોકો બહુ ફૂલાય કે કેવી જીત મેળવી. એમ સર્વશક્તિમાન પ્રભુ આ સર્વ કાર્ય કરે છે, અને આપણે પિંજારા જેવા કશું નહીં કરનારા ફૂલાઈએ છીએ. જીવનું આવું છે. શ્રમ પ્રભુ કરે છે, આપણા જીવનની ગાડી પ્રભુ ચલાવે છે, અને ફૂલાઈએ છીએ આપણે કે વાહ, હું કેવું જીવનનું ગાડું ચલાવી રહ્યો છું. માટે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી
કે જીવ, તું ન માનીશ કે તું સ્વતઃ તારી પોતાની જાતે, તારી પોતાની બુદ્ધિ અને તાકાતથી મેં ઉપર બતાવ્યા એ ત્યાગ તું કરી શકીશ, અથવા જેમને સ્વીકારવાના છે એમને તું સ્વીકાર કરી શકીશ. આપણે શ્રી હરિરાયચરણને પૂછીએ કે મહારાજ, જો અમે આ કશું ન કરી શકવાના હોઈએ તો પુષ્ટિમાર્ગમાં અમારી સ્થિતિ કેવી થશે? આપણે પુષ્ટિમાર્ગનું ફળ કેવી રીતે મળશે? અમને પુષ્ટિમાર્ગનું ફળ કેવી રીતે મળશે? શ્રી હરિરાયચરણ એનો જવાબ આપે છે. આ જવાબ આપણા જીવનનો પાયો છે. આ પાયા ઉપર આપણે શ્રી આચાર્યચરણના સિદ્ધાંતો પ્રમાણે આપણા વૈષ્ણવી જીવનની મહેલાત રચવાની છે. જો પાયો કાચો કે બોદો હશે, ઊંડો નહીં હોય, તો એ ઇમારત સુદ્રઢ નહીં બને. માટે પહેલા પાયાને બરાબર સમજી લઈએ. શ્રી હરિરાયચરણે જવાબ આપ્યો કે જીવ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી, પોતાની જાતે કશું કરવા સમર્થ ન હોવા છતાં શ્રીમદ આચાર્યચરણ મહાપ્રભુજીના ચરણ કમળના આશ્રયથી બધું કરી શકશે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી જીવ બધું કરી શકશે. અહીં ચરણ કમળ પદ એક વચનમાં છે. ચરણ કમળ પદ એક વચનમાં વપરાય ત્યારે શ્રી સ્વામિનીજીના ચરણ કમળનું ધ્યાન કરવું. શ્રી સ્વામિનીજીની કૃપા વિના ભગવત પ્રાપ્તિ અશક્ય છે. જો શ્રી સ્વામિનીજી કૃપા કરે તો જ આપણી સર્વ બાધાઓ અશેષ દૂર થઈ શકે, આપણા સર્વ પ્રતિબંધો નિવૃત્ત થશે. માટે અહીં શ્રી આચાર્યચરણ શ્રી સ્વામીજીના ચરણારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય કરવાની પુષ્ટિજીવોને આજ્ઞા કરે છે. શ્રી હરિરાયચરણે પોતાના એક પદમાં આ વાત ખૂબ સુંદર રીતે બતાવી છે. રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગી જન, અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. મારા રસિક શ્રી વલ્લભના ચરણારવિંદને દ્રઢ રીતે પકડીને જે શરણે રહે છે એ બળભાગી જન છે. આપણે કેટલાક મનુષ્ય માટે એમ કહીએ છીએ કે ભાગ્યશાળી છે, કેટલાક માટે કહીએ છીએ કે આ વધારે ભાગ્યશાળી છે, અને કેટલાક માટે કહીએ છીએ કે આ મહાન ભાગ્યશાળી છે. ભાગ્યની વૃદ્ધિના એ પ્રકારો છે. અંગ્રેજીમાં જેને માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય, સંસ્કૃતમાં જેને માટે શ્રેષ્ઠતાવાચક કહેવાય છે, એ ભાવ માટે બળભાગી પદ દ્વારા સમજાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણના શરણે રહેનાર મનુષ્યના ભાગ્યનો કોઈ પાર નથી. એને શું ફળ પ્રાપ્ત થાય? શ્રી હરિરાયચરણે આજ્ઞા કરી, અપનો કર ગોકુલપતિ ભક્ત તાહી બાતે. હે જીવ, શ્રી મહાપ્રભુજીના, શ્રી સ્વામિનીજીના ભાવાત્મક ચરણારવિંદને દ્રઢતાથી પકડી રાખે છે, દ્રઢતાથી પોતાના મસ્તક ઉપર ધારણ રાખે છે. એને શ્રી ઠાકોરજી પોતે સાક્ષાત પોતાની બે ભુજાઓના આલિંગનમાં ભીંસી દે છે. જીવને જરૂર પડતી નથી પ્રભુને શોધવા જવાની. પ્રભુ સ્વયં જીવને શોધતા શોધતા જ્યાં જીવ હોય છે ત્યાં આવે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, વ્યક્તિ પર્વત પાસે ન જાય ત્યારે પર્વત વ્યક્તિ પાસે આવે છે. શ્રી વલ્લભના ચરણનો આશ્રય કરનારને પ્રભુ સામે પધારીને સાક્ષાત પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. તેથી આ પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. માટે અહીં શ્રી હરિરાયચરણે આજ્ઞા કરી કે હે વૈષ્ણવો, તમે શ્રી આચાર્યચરણના ચરણ કમળનો આશ્રય રાખજો. ટૂંકમાં એટલું જ કહીશ કે વાલા વૈષ્ણવો, જો આપણે સાચા અર્થમાં એક વૈષ્ણવ બનવું હોય તો બધાને અનુકૂળ થઈને રહેવું. આપણા કોઈ કાર્યથી બીજાને દુઃખ થાય તેવું કંઈ પણ કરવું નહીં. અહીં કહ્યું છે ને કે બીજાના દુઃખનો ત્યાગ કરાવે એ વૈષ્ણવ. એટલે બધાને અનુકૂળ થઈને રહેવું. અને ઘરના સભ્યો એ વૈષ્ણવો છે એ ખાસ ધ્યાન રાખવું. ઘણી જગ્યાએ એવું આપણે જોતા હોઈએ છીએ કે આપણે હવેલીએ જઈએ કે ક્યાંય બહારગામ તીર્થ સ્થળોમાં જઈએ તો પાતળો ઉપાડવાનો આગ્રહ રાખીએ, સેવા કરવાનો આગ્રહ રાખીએ, અને ઘરના સભ્યોનું કામ કરવામાં આપણને બળ પડતું હોય તો આ ક્યાંની વૈષ્ણવતા કહેવાય? એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મારા માસીની દીકરી તો એમ જ કહે કે આપણા ઘરમાં આટલા બધા વૈષ્ણવો છે, એ વૈષ્ણવની સેવા કરવી જ જોઈએ. એટલે તે એટલું બધું કામ કરે કે એવો મનમાં જરા પણ ભાવ ન લાવે કે મારે આટલું કામ કરવું પડે છે, પરંતુ એવો ભાવ રાખે કે મને પ્રભુએ વૈષ્ણવોની સેવા કરવાનો લાવો આપ્યો છે. એટલે આપણે પણ ઘરના સભ્યોને વૈષ્ણવ સમજીને કરીએ તો તે પણ સેવા છે. ઘરનું કોઈ પણ કામ કરીએ તો કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરીએ ને, એટલે એ બધી જ સેવા છે. માટે જીવનને
પ્રભુમય બનાવીએ, કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીએ અને કરે કરાવે શ્રીનાથજી વિચારીએ એટલે કોઈ પ્રકારની અહંતા આપણામાં ન આવે. અને ભગવત સુખનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.